हेलो फ्रेंड्स, श्री रसायण देवो नमः। हूँ देवांग प्रजापति, उपनिषद सायन्स एकेडमी લીમખેડાથી મિત્રો આજરોજ આપણે ધોરણ 11 પ્રકરણ નંબર 4 કે જેનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, એમાં વિડીયો નંબર 10 લઈને ઉપસ્થિત થયો છું મિત્રો, કે જેમાં આજરોજ આપણે VSEPR સિદ્ધાંત વિશેની ચર્ચા કરવાના છીએ, કે જેને ગુજરાતીમાં આપણે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત અને અંગ્રેજીમાં ધ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ મિત્રો આપણે ગયા વિડીયોની અંદર શું જોયું હતું તે સૌપ્રથમ જોઈશું મિત્રો. તો ગયા વિડીયોની અંદર મિત્રો આપણે બંધની ધ્રુવીયતા વિશેની ચર્ચા કરી હતી, એટલે કે વિડીયો નંબર 9ની અંદર. બરાબર છે. આજના આ વિડીયોની અંદર આપણે શું જોવાના છીએ મિત્રો? તો આજના આ વિડીયોની અંદર આપણે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, કે જેને VSEPR થિયરી તરીકે ઓળખવામાં આવે છે, તથા તેને અંગ્રેજીમાં ધ વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, V અહીંયાથી, પછી S, પછી E, P અને R, આ રીતના તેનું પૂરું નામ છે, VSEPR થિયરી. બરાબર છે મિત્રો. વિડીયોને શરૂ કરું તે પહેલાં જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોવ તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો, તથા બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે. તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, એટલે કે VSEPR થિયરી. તો મિત્રો આપણે જે અગાઉ લુઈસનો ખ્યાલ મેળવી ચૂક્યા છે, બરાબર છે. આ લુઈસના ખ્યાલ મુજબ આપણે જો અણુઓનો આકાર સમજવો હોય તો તે મિત્રો આપણે સમજી શકતા નથી, એટલે કે લુઈસનો ખ્યાલ અણુઓનો આકાર સમજાવી શકતો નથી. તો સાલું પ્રશ્ન થાય કે ભાઈ કરવાનું શું? તો શું કરીએ? તો તેના માટે આપણી પાસે સોલ્યુશન છે મિત્રો, બરાબર. તેનો જવાબ છે. દરેક પ્રશ્નનો હલ હોય છે એ જ રીતના આ લુઈસના ખ્યાલથી આપણે અણુઓનો આકાર નહોતા સમજાવી શકતા, તો તેનો પણ આપણી પાસે સોલ્યુશન છે. યસ. તો શું છે સોલ્યુશન? તો સોલ્યુશન છે બીજું કોઈ નહીં પણ આપણી આ થિયરી VSEPR થિયરી, એટલે કે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત. જો આ સિદ્ધાંતને સમજી જાઓ તો આપણો આ બધો જ પ્રોબ્લેમ છે દૂર થઈ જાય. બરાબર છે મિત્રો. આ સિદ્ધાંત સહસંયોજક અણુના આકારનું પ્રાકથન કરવા સરળ પદ્ધતિ પૂરી પાડે છે. બે વૈજ્ઞાનિક છે, સિજ્વિક અને પોવેલ. સિજ્વિક અને પોવેલ, તેઓએ 1940માં 1940 એમાં પરમાણુની સંયોજકતા કોષમાંના, એટલે કે બહારની જે કક્ષા હોય તેની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. શું કર્યું છે તેઓએ? સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની, એટલે કે સંયોજકતા કોષની અંદર જે ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હોય, બરાબર, તેની અંદર પારસ્પરિક ક્રિયાઓ કઈ થાય છે તેના વિશેની એક સરળ પદ્ધતિ પ્રતિપાદિત કરી હતી. ત્યારબાદ આ સિદ્ધાંત સહસંયોજક અણુના આકારનું પ્રાકથન કરવા સરળ પદ્ધતિ પૂરી પાડે છે, તો આપણે વાત થઈ, બરાબર. પછી છે બે બીજા વૈજ્ઞાનિક, નાયહોલ્મ અને ગિલેસ્પી. નાયહોલ્મ અને ગિલેસ્પીએ 1957માં આ સિદ્ધાંતને વિકસાવ્યો અને તેને ફરીથી પુનઃ વ્યાખ્યાયિત કર્યો. VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ કઈ હતી તે આપણે જોઈએ એક એક કરીને. તો સૌ પ્રથમ છે આપણી પાસે અણુનો આકાર તેના મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો
ની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કોઈ પણ અણુનો આકાર જે છે તેના મધ્યસ્થ પરમાણુ સેન્ટ્રલ જે એટમ હોય એની આસપાસ સંયોજકતા કોષ એટલે કે બહારની કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો તે પછી બંધકારક પણ આવી જશે તથા અબંધકારક પણ આવી જશે. બરાબર, એટલે કે બંધ બનાવવામાં જે ભાગ ભજવેલા હોય તે પણ અને જે બંધ બનાવવામાં ભાગ ન ભજવેલા હોય આ બંનેની ઇલેક્ટ્રોનની સંખ્યા પર અણુનો આકાર રહેલો છે. ત્યારબાદ બીજું, સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ ભારિત હોવાથી એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. કારણ કે બંને ઋણ વીજભાર છે, જેથી સમાન વીજભાર હોય તો શું થાય? એકબીજા વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો, આ તો આપણે વાત થઈ ગઈ, બરાબર, અપાકર્ષે છે. ત્યારબાદ આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી ગોઠવણી પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે કે જેથી તેઓ વચ્ચેનું અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ થાય અને પરિણામે તેઓ વચ્ચે મહત્તમ અંતર હોય છે. ફરીથી, આ ઇલેક્ટ્રોન યુગ્મો જે હોય અવકાશમાં એવી રીતે ગોઠવણી પ્રાપ્ત કરતા હોય છે કે જેથી તેઓની વચ્ચેનું જે અપાકર્ષણ લાગતું હોય છે ઋણ વીજભારના કારણે તે ન્યૂનતમ થઈ જાય, ઓછામાં ઓછું થાય અને તેના પરિણામે તેઓ વચ્ચે પ્રયત્ન કરે કે મેક્સિમમ દૂર રહે. બરાબર છે. અહીંયા ઉદાહરણ આપીશ, આપણે કોઈ વ્યક્તિ સાથે ના ભળતું હોય તો આપણે પ્રયત્ન એવો કરીએ કે આપણે તેનાથી દૂર રહીએ, કે એની સામે આપણે નજીક આવીએ જ નહીં, જેથી કરીને શું થાય કે આપણને કોઈ તકલીફ જ નહીં. બરાબર, એટલે શું કહે છે કે અપાકર્ષણ ઓછામાં ઓછું થાય, બરાબર, ન્યૂનતમ થાય. તેના માટે શું કરે છે બંને? તો કે બંને ઇલેક્ટ્રોન યુગ્મો મહત્તમ અંતરે મેક્સિમમ ડિસ્ટન્સથી પોતે દૂર રહેતા હોય છે. બરાબર, એટલે અંતર મહત્તમ થતું હોય છે. ત્યારબાદ જો અણુમાં બે અથવા વધુ સંસ્પંદન બંધારણો શક્ય હોય, એટલે કે સંસ્પંદન બંધારણો એટલે શું? આપણે હમણાં વાત થઈ કે એક કરતાં વધારે સ્વરૂપની અંદર તેઓ રૂપાંતરણ પામતા હોય તો VSEPR સિદ્ધાંત ગમે તે બંધારણને લાગુ પાડી શકાય છે. બરાબર, એટલે તમે ગમે તે માટે લાગુ પાડી શકો છો. VSEPR થિયરી જે છે, બરાબર છે, ગમે તે બંધારણ લઈ લો. સંસ્પંદનનું પહેલું 3 બંધારણ હોય તો 3 બંધારણને VSEPR થિયરી લગાડો તો તે સમજી શકાય તેમ હોય છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઉદ્ભવતા અપાકર્ષણની માત્રા નીચે મુજબ હોય છે. હવે તે અપાકર્ષણની માત્રા એકબીજા વચ્ચે કેવી રીતના લાગે છે? બરાબર, તેની આપણે પારસ્પરિક ક્રિયા આપણે જોઈશું. તો ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયા નીચેના ક્રમની અંદર ઘટાડો થાય છે. તો જોઈએ આપણે. યસ, સૌપ્રથમ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ. અબંધકારક ને અંગ્રેજીમાં લોન પેર કહેવાય, એટલા માટે શોર્ટમાં તેને LP એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય. સૌપ્રથમ તો અબંધકારક એટલે જે ઇલેક્ટ્રોન યુગ્મો બંધ બનાવવામાં ભાગ ન ભજવતા હોય, બરાબર, તેવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે શું થાય છે? જે અપાકર્ષણ થાય છે, બરાબર છે, એ સૌથી વધારે માત્રામાં હોય છે. બરાબર છે. ત્યારબાદ એનાથી ઓછું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ એટલે કે લોન પેર અને બોન્ડ પેર. બરાબર છે, એટલે કે બંધ બનાવવામાં ભાગ ન ભજવતા હોય તેવા અને બંધ બનાવવામાં ભાગ ભજવતા હોય તેવા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે જે અપાકર્ષણ થાય તેનો વારો આવે. અને ત્યારબાદ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે ઉદ્ભવતું અપાકર્ષણ બળ એટલે કે બોન્ડ પેર. તો આ રીતના આપણે તેને યાદ રાખી શકાય છે. LP LPBP અને BP. બરાબર છે. લોન પેર બોન્ડ પેર. બરાબર છે. આ રીતના આપણે ફરીથી યાદ કરી શકીએ. અબંધકારક બંધકારક અને બંધકારક. પહેલામાં અબંધ છે અને છેલ્લામાં બંધ છે અને વચ્ચે અબંધ ને બંધ બંનેનું મિક્સ છે. બરાબર. તો આ રીતના તમે યાદ રાખી શકો છો મિત્રો. ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા આ ક્રમમાં ઘટાડો થતો જાય છે. ત્યારબાદ નોયહોલ્મ અને ગિલેસ્પી 1957માં આ સિદ્ધાંતને તેઓએ વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો હતો. એ આપણને આગળ વાત થઈ ગઈ. તેઓના મત મુજબ તેમણે શું કહ્યું કે ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ
વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો. બંધકારક અને અબંધકારક, બંધકારક અને અબંધકારક બંને વચ્ચેનો શું કર્યું તો કે ભેદ સમજાવ્યો. બરાબર છે. બંધકારક એટલે કે જે બંધની અંદર ભાગ ભજવતા હોય તેવા, બરાબર છે, અને અબંધકારક જે બંધની અંદર ભાગ ન ભજવતા હોય તેવા, એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરેલો છે. બરાબર. અબંધકારક યુગ્મ શું કહે છે? ફરીથી આપણે જે વાત કરી નોએહેલ્મ અને ગિલેસ્પી 1957માં પુનઃવ્યાખ્યાયિત કર્યો જે નમૂનો હતો તે. બરાબર છે. એની અંદર ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક વચ્ચેનો ભેદ સ્પષ્ટ કર્યો. જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય, જો શું કહે છે? જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સેન્ટ્રલ એટમ પર સ્થાનીકૃત હોય, એટલે કે ત્યાં રહેલો હોય, બરાબર, ત્યારે દરેક બંધકારક યુગ્મ જે બંધમાં ભાગ ભજવતા હોય તે બંને પરમાણુઓ વચ્ચે ભાગીદારી બને છે. શું કહે છે? જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર આવેલો હોય, સ્થાનીકૃત થયેલો હોય, ત્યારે બંધકારક બંધમાં જે ભાગ ભજવતા હોય તે ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદારી બને છે. બરાબર, ભાગીદારી થતી હોય છે. આને પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકાર યુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. કોણ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક કરતાં વધારે જગ્યા રોકે છે. આના કારણે, બરાબર છે, આ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ આને પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ પરિણામે છે. આ અપાકર્ષણ અસરથી આદર્શ આકાર અને અણુમાં બંધ કોણના ફેરફારો વિચલનમાં પરિણામે છે. ફરીથી, અબંધકારક યુગ્મ જ્યારે મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત થતો હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બનતા હોય છે. આના પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. બરાબર છે. અબંધકારક એટલે બંધમાં જે ભાગ ના ભજવતા હોય તે જગ્યા વધારે રોકશે બંધમાં ભાગ ભજવતા હોય એના સાપેક્ષે. આને પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મો વચ્ચે બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ પરિણામે છે. બરાબર. શું કહે છે? જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધ, બરાબર છે, અબંધને આપણે શું કીધું હતું તો કે લોન પેર, બરાબર. ત્યારબાદ બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ, જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે એટલે કે અબંધકારક એલપી, લોન પેર, ત્યારબાદ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક યુગ્મ એટલે તે થશે અબંધ એટલે લોન પેર અને પછી બોન્ડ પેર, બરાબર, લોન પેર બોન્ડ પેર, અને ત્યારબાદ છેલ્લે બોન્ડ પેર, બરાબર. આ આપણે સિક્વન્સ આપણે હમણાં જ આગળ જોઈ ગયા. એલપી, ત્યારબાદ એલપી અને પછી બીપી, બરાબર. એ યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ પરિણામે છે. આ અપાકર્ષણ અસરથી આદર્શ આકાર અને અણુના બંધકોણની અંદર શું થાય છે? ફેરફાર થતો હોય છે. બરાબર છે મિત્રો. ત્યારબાદ VSEPR સિદ્ધાંતને આધારે ભૌમિતિક આકારનું પ્રાકર્તન કરવા માટે અણુઓને બે વિભાગમાં વહેંચી દેવાનું અનુકૂળ બને છે. એક, અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, સેન્ટ્રલ એટમની પાસે અબંધકારક એટલે કે બંધમાં ભાગ ન ભજવતા હોય, બરાબર, તેવા ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. અને બીજું, અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુના એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, એટલે કે સેન્ટ્રલ એટમ પાસે એક અથવા એકથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય છે, એક હોતું નથી અને બીજામાં હોય છે. આવી બે શક્યતાઓ ઉદ્ભવે છે. તેના માટે હવે આપણે કોષ્ટકની માહિતી જોઈશું મિત્રો. તો સૌપ્રથમ આપણી પાસે કોષ્ટક છે. અણુના મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય
તેવા અણુઓના ભૌમિતિક આકાર આપણે જોઈએ ઉદાહરણ સહિત. તો સૌપ્રથમ છે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, ત્યારબાદ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતના થશે, તેઓનો ભૌમિતિક આકાર, સંકરણ અને ઉદાહરણ. બરાબર છે મિત્રો? તો જોઈએ ચાલો. સૌપ્રથમ છે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 2 છે. બરાબર છે. પછી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ રીતના થાય છે. સેન્ટ્રલ એટમ એ છે. બરાબર છે. ને આ રીતના બંધ છે જે રેખીય છે ને 180 નો કોણ બને છે, બંધ કોણ. અણુઓનો ભૌમિતિક આકાર તો કે રેખીય ABB પ્રકારનું થાય. સંકરણ તેની અંદર SP પ્રકારનું થાય. તેના કેટલાક ઉદાહરણ છે, ખાસ યાદ રાખવાના છે આ બધું. બરાબર છે. જી નીટ માટે બરાબર છે, ખાસ યાદ રાખવાનું છે. તો BeH2, BeCl2 અને HgCl2 તેના 3 ઉદાહરણો છે. ત્યારબાદ આગળ વધીએ મિત્રો આપણે. યસ, બીજું છે આપણી પાસે કે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા છે 3. એની ગોઠવણી તો કે સમતલીય સમત્રિકોણ આ રીતના એ સેન્ટ્રલ છે. બરાબર છે. અને 3 ખૂણે BB ગોઠવાઈ ગયા છે. બરાબર. મધ્યસ્થ પરમાણુ પાસે તમે જોઈ શકો છો કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બરાબર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બંધકારક તો હોય જ, અબંધકારક ન હોય નથી, એવું ઉદાહરણ છે. બરાબર. એમાં AB3 તમે જોઈ શકો છો, સમતલીય સમત્રિકોણ. અણુઓની ભૌમિતિક આકાર આ રીતના છે 3D ની અંદર. સંકરણ તેની અંદર sp2 પ્રકારનું સંકરણ થશે અને ઉદાહરણમાં છે BF3 અને BCl3. બરાબર છે. ત્યારબાદ યસ, ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 3. ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી તમે જોઈ શકો છો. એ સેન્ટ્રલ એટમ. બરાબર. સમચતુષ્ફલકીયની ગોઠવણી છે 109 અને 30 કળા. બરાબર છે. 109 અંશ અને 30 કળા એનો બંધકોણ બને છે. એનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય છે જેમાં એ સેન્ટ્રલ એટમ છે ને 4 ખૂણે તમને B ગોઠવાયેલો છે. સંકરણનો પ્રકાર થશે sp3. ઉદાહરણની અંદર CH4, NH4+1, BF-1 અને CCl4 આવા 4 ઉદાહરણ છે તેના. બરાબર છે મિત્રો. ત્યારબાદ આગળ છે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા 4. ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરાબર છે. તો તેની અંદર એ સેન્ટ્રલમાં છે. બરાબર છે. એક જ મિનિટ. ઓકે. ત્યારબાદ પછી છે આપણી પાસે ઓકે. હવે જો અહીંયા જે છે એ 3 નથી આવતું, અહીંયા 4 આવે છે ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યામાં. બરાબર છે. ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અહીંયા 4 આવે, જોઈ શકાય છે. બરાબર છે. તમે 1, 2, 3 ને 4 પણ મધ્યસ્થ પરમાણુમાં નહીં કાંઈ ભાઈ. બરાબર છે. ત્યારબાદ અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડલમાં 4 નહીં 5 આવે છે. બરાબર. ત્રિકોણીય દ્વિપિરામિડલમાં ત્રિકોણીય દ્વિપિરામિડ એ વચ્ચે સેન્ટ્રલ અને 5 ખૂણામાં એક અંદર બહાર આવતો હોય છે. બરાબર છે. અને તેનું સંકરણ થાય છે sp3d પ્રકારનું. બરાબર છે. કેવું થાય છે? સંકરણ થશે sp3d પ્રકારનું અને તેના ઉદાહરણમાં છે PCl5. કેવું છે? PCl5. બરાબર છે મિત્રો. ત્યારબાદ પછી જે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મો અહીંયા 5 નહીં, અહીંયા 6 આવે. બરાબર. ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. બરાબર છે. દરેકમાં મેં તમને કહી દીધું છે. બરાબર. જે મિસ્ટેક હતી એ અષ્ટફલકીય. બરાબર છે. 90 નો ખૂણો બની રહ્યો છે. બરાબર છે. અને અષ્ટફલકીય અણુનો ભૌમિતિક આકાર થશે. બરાબર. એ સેન્ટ્રલમાં અને 8 ખૂણા ઉપર તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 6 ખૂણે 1, 2, 3, 4,
5 અને 6 અને તેનું સંકરણ થશે sp3d2 પ્રકારનું અને તેના ઉદાહરણમાં છે SF6. તો આ વાત થઈ કે ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન હોય તેના કોષ્ટકની અને તેની યાદી. બરાબર છે, ખાસ MCQમાં મિત્રો યાદ રાખવાની છે. અહીંયા એક ટાઈપિંગ મિસ્ટેક છે, તમને મિત્રો કહી દઉં ફરીથી. કમ્પ્લેટ અહીંયા 3 છે. અહીંયા જે છે બરાબર, આ જે ઉદાહરણ છે CH4 વાળું, તેની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા આવે છે 3ના બદલે. ત્યારબાદ આ ત્રિકોણીય દ્વિપિરામિડમાં 5 આવે છે અને અષ્ટફલકની અંદર 6 આવે છે 5ના બદલે. બરાબર છે, યસ. ત્યારબાદ અણુના મધ્યસ્થ પરમાણુ પાસે એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય તેવા અણુઓના ભૌમિતિક આકાર, એના ઉદાહરણો આપણે જોઈએ. તો સૌપ્રથમ તેના માટે પણ આપણી પાસે એક એક કરીને કોષ્ટક જોઈશું. અણુના પ્રકાર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, ત્યારબાદ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા, પછી છે આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી, એના આકાર અને એના ઉદાહરણ. તો સૌપ્રથમ છે આપણી પાસે AB2, એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા છે 2 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા છે 1. સમતલીય સમત્રિકોણ AB અહીંયા 2, ઉપર જો કે ઇલેક્ટ્રોન આપેલા છે આપણે 2. બરાબર છે. ત્યારબાદ આકાર કેવો છે તો કે વળેલો, બેન્ટ સ્ટ્રક્ચર છે અને તેના ઉદાહરણમાં છે આપણી પાસે SO2 અને O3. બરાબર છે, SO2 અને O3, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓઝોન. ત્યારબાદ બીજા ઉદાહરણમાં છે આપણી પાસે AB3E, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 3, અબંધકારક તો કે 1, બંધારણ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો કે AB3 અહીંયા અને ઉપર 2 ઇલેક્ટ્રોન આપેલા છે, સમચતુષ્ફલકીય. તેનો આકાર કેવો છે તો કે ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર છે, અને ઉદાહરણની અંદર NH3 અને PCl3, ત્રિકોણીય પિરામિડ. બરાબર છે, ત્રિકોણીય પિરામિડલ છે. ત્યારબાદ યસ, પછીનું ઉદાહરણ છે AB2E2, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 2, અબંધકારક તો કે 2. બરાબર, જોઈ શકાય છે જો અહીંયા બંધકારક 1 અને 2, અબંધકારકમાં 1 અને 2. બરાબર, યુગ્મો કીધા છે ભાઈ, ઇલેક્ટ્રોન ગણશો તો 4 થશે પાછા લાલ લાલ. સમચતુષ્ફલકીય, એનો આકાર કેવો છે તો કે વળેલો બેન્ટ સ્ટ્રક્ચર છે, ઉદાહરણમાં H2O અને F2O. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ. યસ, AB4E, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો કે 4 ગણી શકાય છે તમારાથી, 1 2 3 4 જે B સાથે જોડાયેલા છે. અબંધકારક તો કે 1. બરાબર, આ રહ્યા જો ત્રિકોણીય દ્વિપિરામિડ. બરાબર છે, અને ચીચુડો તેનો આકાર થશે, અથવા તો તેને તમે ચીંચવો પણ કહી શકો. બરાબર છે, અને ઉદાહરણમાં છે SF4. બરાબર, ત્યારબાદ આગળ વધીએ. યસ, પછી છે આપણી પાસે AB3E2, બંધકારક તો કે 3, અબંધકારક તો કે 2, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તમે જોઈ શકાય, સેન્ટ્રલમાં A અને 3 બાજુ B ગોઠવાયેલા છે, અને અહીંયા 1 ને 2 અબંધકારક. ત્રિકોણીય દ્વિપિરામિડ, અણુનો આકાર જે છે T આકાર છે અને તેના ઉદાહરણમાં છે ClF3. બરાબર છે. ત્યારબાદ યસ, પછી છે AB5E, તો બંધકારક તો કે 5 અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તો કે 1. અષ્ટફલકીય A 1 2 3 4 5, બરાબર, 5 ખૂણે તમે જોડાયેલા જોઈ શકો છો, અને અષ્ટફલકીય અહીંયા જો એક અબંધકારક છે. બરાબર, આકાર તેનો થશે સમચોરસ પિરામિડ અને ઉદાહરણમાં છે BRF5. બરાબર છે. ત્યારબાદ આગળ વધીશું. યસ, તો AB4E2, તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે 4, અબંધકારક તો કે 2, અષ્ટફલકીય. આ રીતના તેનું બંધારણ, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થાય છે, સમતલીય સમચોરસ અને
ઉદાહરણમાં છે XeF4. બરાબર છે મિત્રો. ત્યારબાદ તો આ વાત થઈ મિત્રો કે મધ્યસ્થ પરમાણુની આસપાસ એક અથવા એકથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય ત્યારે તેના ભૌમિતિક આકારો. બરાબર છે. હવે આપણે આગળ વધીએ છીએ. તો બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ધરાવતા અણુઓના ભૌમિતિક આકાર એટલે કે બંધકારક પણ ધરાવે છે અને અબંધકારક પણ ધરાવે છે તેનું પણ આપણને કોષ્ટક જોઈએ આપણે. તો અણુના પ્રકાર બંધકારક એ જ રીતના ટેબલની અંદર આપણે જોવાનું છે મિત્રો. બરાબર છે. તો સૌ પ્રથમ પહેલું ઉદાહરણ છે આપણી પાસે કે જેની અંદર Ab2E. બરાબર છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા તો કે 4. બરાબર, તમે જોઈ શકો છો 1, 2, 3 ને 4 ઇલેક્ટ્રોન યુગ્મ. અબંધકારક તો કે અબંધકારક સલ્ફરની ઉપર જો ખાલી માત્ર એક જ છે. બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી આ રીતના થશે. સલ્ફર સેન્ટ્રલમાં થશે મિત્રો. એક અબંધકારક એક ઉપર દર્શાવવામાં આવેલું છે આ રીતના તમે જોઈ શકો છો. બરાબર, અને બાકી 1, 2, 3 ને 4 બંધકારક ઓક્સિજન સાથે જોડાઈ ગયેલા છે. બરાબર છે. ઓક્સિજન પાસે તો એના ઇલેક્ટ્રોન છે ભાઈ 1, 2, 3, 4 બંને પાસે 1, 2, 3, 4 વધારાના એ દર્શાવેલા છે. બરાબર છે. આકાર તેનો વળેલો બેન્ટ સ્ટ્રક્ચર થશે અને તેનું ઉદાહરણમાં છે SO2. બરાબર, સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલ હોવો જોઈએ પરંતુ તે વળેલો V આકારનો છે. આનું કારણ એ છે કે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને બંધકારક યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ વધારે હોય છે. તેથી ખૂણો જે છે એ 120 થી ઘટીને કેટલો થઈ જાય છે? તો કે 119.5. આ યાદ રાખવાનું છે. 120 થી ઘટીને 119.5 થઈ જાય છે. કારણ કે તેની અંદર શું થાય છે? તો કે ભાઈ આનું કારણ એ છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે, અને બંધકારક યુગ્મ, બંધકારક અને અબંધકારક એના વચ્ચે શું થાય છે? તો કે અપાકર્ષણ. અને બંધકારક યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ કેવું હોય છે? વધારે, જે એકબીજાને દૂર કરે છે. એટલે 120 ના બદલે 119.5 નો ખૂણો બને છે મિત્રો. બરાબર, તો આ વાત થઈ Ab2E ની. ત્યારબાદ બીજું ઉદાહરણ છે આપણી પાસે Ab3E. બંધકારક તો કે 3 જોઈ શકાય છે આકૃતિની અંદર. અબંધકારક તો કે 1. NH3 તેનું ઉદાહરણ છે એમોનિયા. બરાબર છે. આ એક અબંધકારક અને બાકી આ 3 બંધકારક. બરાબર છે. આ રીતના તેને તમે દર્શાવી શકો છો. ત્રિકોણીય દ્વિપિરામિડ તેનો આકાર છે, પિરામિડલ. બરાબર છે. ઉદાહરણમાં છે તેની અંદર NH3. બરાબર છે. શું છે? NH3. બરાબર. ત્યારબાદ LP. એટલે કે લોન પેર ના સ્થાને જો બોન્ડ પેર હોત તો આકાર કેવો? સમચતુષ્ફલકીય હોત. પણ એક અબંધકારક યુગ્મમાં હાજર છે, જે તમે જોઈ શકો છો. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં હાજર છે. તેથી LP એટલે કે લોન પેર. બરાબર, લોન પેર બોન્ડ પેર, સોરી. બરાબર, અબંધકારક બંધકારક વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર એટલે કે બંધકારક બંધકારક વચ્ચેના અપાકર્ષણ કરતાં કેવું હોય છે? વધારે. બરાબર છે. તેથી બંધકારક યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5 થી ઘટી 109.5 થી ઘટી અને 107 નો થઈ જાય છે. આ યાદ રાખવાનું છે. બરાબર છે મિત્રો, 107°નો. બરાબર. ત્યારબાદ આગળ વધીશું. યસ, પછીનું ઉદાહરણ છે Ab2E2. બરાબર, બંધકારક 2, અબંધકારક પણ 2. બરાબર છે. અહીંયા 1, 2, 3, 4 દર્શાવવા પડે મારે. 4 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. H2O તેના ઉદાહરણમાં છે અને વળેલું સ્ટ્રક્ચર છે બેન્ટ. H2O તેનું ઉદાહરણ છે મિત્રો. બરાબર છે. તો તેની અંદર આપણે જોઈ શકીએ છીએ આ રીતના 2 અબંધકારક દેખાય છે ઇલેક્ટ્રોન યુગ્મો અને આ 1 ને 2 બંધકારક છે. બરાબર છે. વળેલું બંધારણ છે તેનું. જો બધા જ બોન્ડ પેર હોત, બંધકારક જ હોય, તો આકાર સમચતુષ્ફલકીય હોત. પરંતુ 2 અબંધકારક હાજર છે. આ 1, 2, 1 ઇલેક્ટ્રોન યુગ્મો ગણો તો 2 થાય ને ઇલેક્ટ્રોન ગણો 4 થાય. બરાબર છે. એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર છે ભાઈ. તેથી આકાર વિકૃત સમચતુષ્ફલક તો કોણીય બને છે. કારણ છે કે LP અપાકર્ષણ BP અપાકર્ષણ કરતાં કેવું હોય છે? વધારે. તેથી તેનો ખૂણો જે છે એ કેટલો બને છે? તો કે ભાઈ ખૂણો જે છે
એ 109.5 અંશમાંથી ઘટીને તે બનશે 104.5 અંશ. બરાબર છે મિત્રો? યસ. અને એના ઉદાહરણમાં પાણી છે. ત્યારબાદ આગળ વધીએ તો ઉદાહરણ આપણી પાસે છે AB4E, બંધકારક તો કે 4 અને અબંધકારક તો કે 1. બંધારણ તમે જોઈ શકો છો. જો આ બંધકારક 1, 2, 3 ને 4, અબંધકારક 1. બરાબર છે? આ રીતના તે ગોઠવાઈ જાય છે. ચીચવો પ્રકારનું તેનું બંધારણ છે. બરાબર છે? હવે જો અહીંયા શું કહે છે, એની અંદર જે પેલું બંધારણ છે એમાં એલપી અક્ષીય છે. એલપી એટલે લોન પેર, અબંધકારક. બરાબર? અક્ષીય છે, તેથી 90ના ખૂણે 3 એલપી બીપી અપાકર્ષણ પામે છે. જ્યારે બીમાં એલપી વિષુવવૃત્તીય સ્થિતિમાં 2 એલપી બીપી અપાકર્ષણ છે. બરાબર છે? અહીંયા બી બંધારણમાં તમે જોઈ શકો છો શું કહે છે, એમાં એલપી વિષુવવૃત્તીય સ્થિતિમાં છે. લોન પેર જો અહીંયા વિષુવવૃત્ત એટલે અહીંયા આડું, એવી સ્થિતિમાં ગોઠવાયેલા છે. આથી બી ગોઠવણી વધુ સ્થાયી છે. ભાઈ તમને પ્રશ્ન પૂછાય કેમ બી વધારે સ્થાયી છે, તો આ કારણ આપવું. બરાબર છે? ત્યારબાદ આગળ વધીએ છીએ. યસ. પછી છે આપણી પાસે AB3E2, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા તો કે 3, અબંધકારક તો કે 2. બંધારણ તમે જોઈ શકો છો. ABC 3 પ્રકારના અલગ અલગ બંધારણ આપેલા છે આપણને. ક્લોરીન અહીંયા છે. બરાબર છે? અને 1, 2, 3 સ્થાને ફ્લોરિન જોડાયેલા છે. અહીંયા પણ ક્લોરીન, વચ્ચે મધ્યમાં 3 અલગ અલગ સ્થાન ઉપર ફ્લોરિન જોડાયેલા છે. એ જ રીતે અહીંયા પણ છે. બરાબર ને? 3 અલગ અલગ આકાર જોઈ શકાય છે. આકાર છે ટી પ્રકારના આકાર અને ઉદાહરણમાં છે ClF3. બરાબર? કોણ છે? ClF3. બરાબર છે? ટી આકારમાં લોન પેર એટલે કે અબંધકારક નિરક્ષીય સ્થાનોમાં છે. અબંધકારક છે અહીંયા જો વચ્ચે મધ્યમાં, નિરક્ષીય. તમે અક્ષ ના કહી શકો, કાંઈ ફેરબદલી પામતું છે. કોઈ અક્ષ ઉપર એવું નથી. જો આ પણ જો, આ પણ જો, એ જ રીતના આ જો, આ જો, એ જ રીતના ઉપર જોઈ લો. બરાબર? તેથી લોન પેર, બોન્ડ પેર અપાકર્ષણ બીજામાં જેમ એલપી અક્ષીય સ્થાનમાં હોય છે તેના કરતાં ઓછા હોય છે. તેથી રચના એ સૌથી વધુ સ્થાયી હોય છે. એ પ્રકારની રચના છે એ કેવી છે? સૌથી વધારે પ્રકારે સ્થાયી હોય છે. બરાબર છે મિત્રો? તો આ વાત થઈ ગઈ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત VSEPR થિયરી. કોઈ પણ ડાઉટ હોય મિત્રો તો કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો. સાથે છેલ્લો એક અભ્યાસ ખૂબ અગત્યનો. તો જો VSEPRની જે થિયરી છે એ ખાસ કરીને પી વિભાગના તત્વોના સંયોજનના મોટાભાગના અણુ માટે પ્રાકથન કરી શકે છે. 2 શક્ય રચનાઓ વચ્ચે ઉર્જા ફેરફાર ઓછો હોય ત્યારે પણ ખૂબ ચોકસાઈથી ભૂમિતિ નક્કી કરવામાં ઘણો સફળ રહ્યો છે. આપણે જોયા કોષ્ટક સહિત ઉદાહરણ. VSEPR સિદ્ધાંતનો સૈદ્ધાંતિક પાયો ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણના આણ્વીય આકાર પર અસરને સમજાવવામાં સ્પષ્ટ નથી અને તે શંકા અને ચર્ચાનો વિષય હજી ચાલુ છે. એટલે આના ઉપર ટૂંકમાં સંશોધન હજી થઈ રહ્યા છે. બરાબર છે? અને ઘણા બધા સંશોધન તેની અંદર ચાલુ છે. જેટલી માહિતી આપણી પાસે છે તે અહીંયા અવેલેબલ કરી છે. બરાબર? કોઈ પણ ડાઉટ હોય મિત્રો તો કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરી શકો છો. તો તમારી ટેલિગ્રામ ચેનલ છે તેની અંદર પણ તમે મિત્રો જોઈન થઈ શકો છો. ઓકે, થેન્ક યુ. આવજો.